હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખિકા છે અપર્ણા ખૂંટ. જાન્યુઆરી મહિનો શરૂ થવાની સાથે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર 2 વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત પરિષદની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે. કોરોના મહામારીના કારણે આ પરિષદ મુલતવી રખાયા બાદ આ વર્ષે 4 વર્ષના અંતરાલ બાદ આ પરિષદ યોજાઈ રહી છે, જેના કારણોસર આ વખતે ભવ્ય આયોજન કરાયું છે. આ વખતે 28 જેટલા દેશો અને 15 સંસ્થાઓ આ પરિષદમાં ભાગીદાર થવા તત્પરતા દર્શાવી છે. ગાંધીનગરનું મહાત્મા મંદિર વિદેશી મહેમાનોનું સ્વાગત કરવા સજ્જ બન્યું છે. 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ પરિષદમાં નાણાં, પ્રવાસન, આરોગ્ય, ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રના લગતા સેમિનાર યોજાશે, જેમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રહેલી રોકાણ માટેની તકો પ્રદર્શિત કરવામાં આવશે અને અમૃતકાળમાં ગુજરાતના વિકાસ માટેનો રોડમેપ રજૂ કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાતને લઈને ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રદર્શન પણ યોજાશે. આ ઉપરાંત આ પરિષદના ભાગરૂપે ગાંધીનગર ખાતે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 6ઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ જીવંત શિલ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ તેમજ શિલ્પકારોને તેમની કળા પ્રતિભા દર્શાવવા આ શિલ્પોત્સવ મંચ પૂરો પાડશે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ વખતે 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન બજેટ સત્ર યોજાશે, જેમાં ડિજીટલ વિધાનસભાના કામકાજમાં ધારાસભ્યો ડિજીટલ માધ્યમથી પ્રશ્નોત્તરીમાં ભાગ લેશે. બીજી તારીખે રજૂ થનાર બજેટ અંગે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન લોકસભાની આગામી પ્રદેશ ભાજપમાં પણ તૈયારીઓ શરૂ થઈ છે. ગાંધીનગરમાં આવેલા પ્રદેશ મુખ્યાલયે કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે. આ ગરમ રાજકીય માહોલ વચ્ચે ગાંધીનગર જિલ્લામાં શિયાળાની શરૂઆત હજુ ધીમે ધીમે થઈ રહી છે. વહેલી સવારે અને મોડી સાંજે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. શિયાળાની આ મોસમમાં નવા વર્ષે શહેરીજનોએ સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર આપ્યો હતો. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં અબાલ વૃદ્ધોએ મોટી સંખ્યામાં ભાગ લઈ સારા સ્વાસ્થ્ય માટે સંકલ્પ કર્યો હતો. આપણે આજે અમૃતકાળની વાત કરીએ ત્યારે નવા અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી વધારવા રાજભવન ખાતે વિકસિત ભારત 2047 કાર્યક્રમ યોજાઈ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સૌપ્રથમ સારો માણસ બનવા માટે અધ્યાપકોને અનુરોધ કર્યો હતો. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના અધ્યાપકો, પ્રાધ્યાપકો અને આચાર્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળાકીય જીવનમાં વિદ્યાર્થીઓના ઘડતરમાં સ્કાઉટ ગાઇડ ભૂમિકા મહત્વની છે. તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજભવનમાં ગુજરાત રાજ્ય સ્કાઉટ અને ગાઇડ સંઘના 1700 જેટલા સ્કાઉટ્સ ગાઇડ્સને રાજ્ય પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજ્યપાલે સ્કાઉટ્સ ગાઇડ્સને જીવનના દરેક મહત્વના ઉજવણીના દિવસે એક વૃક્ષ વાવવા અને તેનું જતન સંવર્ધન કરવા સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરોના વપરાશથી ફેલાતા રોગચાળા અંગે હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે, જેથી લોકો હવે પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે રસ ધરાવે છે. પહેલું સુખ તે જાતે નર્યાના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા હેતુ સાથે ગાંધીનગરમાં કુડાસણ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુળ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલા આ 100% ઓર્ગેનિક સ્ટોરમાં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, મિલેટ્સ, ડ્રાયફ્રૂટ્સ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે. રાજ્યભરમાં હાલ પ્રાકૃતિક ખેતી અંગે મહાઝુંબેશ ચાલી રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગાંધીનગરના તેમના નિવાસસ્થાનમાં પ્રાકૃતિક ખેતીનો એક સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના લોકસભા મત વિસ્તાર ગાંધીનગરમાં પાનસર તળાવ સહિત કેટલાક નવા પ્રકલ્પોનો શુભારંભ કર્યો હતો. શ્રી શાહે કલોલમાં લોહ પુરુષ સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. રમતગમત ક્ષેત્રે પણ ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં કેટલાક આયોજનો થયા હતા. મંત્રી અમિત શાહે ગાંધીનગર જન મહોત્સવ દ્વારા યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી કપ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના રેન્જ પોલીસની 18 ટીમોનો 150થી વધુ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખિકા હતા અપર્ણા ખૂંટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.